ઘણા નથી કહેતા ફલાણા ભાઈ શક્તિના બાટલા ચડાવ્યા. બાટલામાં શક્તિ હોય ડો, બાટલામાં શક્તિ હોય, બાટલામાં શક્તિ હોય. આ બાટલામાં તો ઈ આ પ્લાસ્ટિકમાં રહે. 10 પહેલવાન પકડી ન ખાઈ જજો, શક્તિનો બાટલો સાઈડ લગાડી દે. પાછો ન્યૂઝમાં આવત, છાપામાં આવત, ટીવીમાં આવત. સિવિલ હોસ્પિટલમાંથી એક શક્તિનો બાટલો છટકી જતા રોડે ચડ્યો અને 15 જણાને ઘાયલ કર્યા છે. હજી કેટલો પાકો આંકડો આવ્યો નથી. કેમેરામેનને વિનંતી, આગળ તમે જો કેટલા જણા લાગ્યું છે. હમણાં તાજા સમાચાર મળ્યા છે 20 જણાના ટકા તૂટી ગયા છે. ના, શક્તિ બાટલામાં ન હોય, શક્તિ સાધનામાં હોય. તમે કેટલા શક્તિ. આ મહારાણા પ્રતાપ કે શિવાજી હું જુડો કરાટો શીખવા જતા 1 2 3 4 5 6 7 8 એ કઈ હું નહીં. શક્તિ આવીને કહેતી લે શિવા રાષ્ટ્ર માટે ઉઠાવો. એમ ઉમા કોકને આવીને કે લે દીકરા ઓઠ ઉભો થા, સમાજનું કામ કરો. તમે સમાજમાં કાંઈક દેતા થાવ ને ત્યારે માન લેજો તમારી ઘીરે ઉમા ખમકારા કરે છે તો જ તમને બીજાને દેવાનો વિચાર આવે સાહેબ. એનો એક નાનો પ્રસંગ કોઈ પહેલા એક વાત કહું. કોઈ કહેતા રહ્યો, આ હળવી વાત છે. એક ભાઈને લગ્ન થયા ને નર્સ બેન હતા ને, એ નર્સમાં નોકરી કરતા, હોસ્પિટલમાં નર્સ હતા. ભણેલ ગણેલ સંસ્કાર દીકરી, એમાં કાંઈ ઘટે નહીં. પણ 15 દિવસે છૂટાછેડા થઈ ગયા. તે ઓલા છોકરાને બધાએ પૂછ્યું ઘુઘાને કે આવી સંસ્કારિક દીકરી ભણેલ ગણેલ અને તે ભલામણા છૂટાછેડા કરી નાખ્યા, આનું કારણ શું? એ કે ભાઈ બીજું કાંઈ કારણ નહીં, જ્યાં સુધી સિસ્ટર નો કહું ને ત્યાં સુધી હામું જ નહોતા જોતા. અમુક ને લાઈટ થાય ક્યારે દાંત કાઢી, કારણ કે હોસ્પિટલ બધા સિસ્ટર જ કહેતા ને, પ્લીઝ સિસ્ટર કમ યાર સિસ્ટર. કે પછી મારે કેટલીક વાર સિસ્ટર કેવું, પછી એમ થયું કે હવે બનેવી ગોતી દેવાય, આપણે નો આમાં રહેવાય. કોઈ પણ ધંધો કરવો એ મગજમાં ના ચડવો જોઈએ. ત્રીજી વાત, જે કાંઈ થાય છે એ કુળદેવીની કૃપાથી થાય છે. માને એટલું જ કહેવાનું, માં અમને મીઠપ આપ. એનો એક નાનો પ્રસંગ. સાહેબ એક મંદિર હતું, જમાવટો છે બધા આમ કારણે એકલા બેઠા એવું લાગે. આ જો કોનો પ્રોગ્રામ છે ને એના ઉપર બહુ આધાર રહે. અમારે કઈ રોજ આવા પ્રોગ્રામ ન હોય સાહેબ. અમુક પ્રોગ્રામ તો ઉલ્લી ખોળામાં આવતા હોય, બોલ્યું અમારે થાય નહીં. એક જગ્યાએ મેં પ્રોગ્રામમાં ચાલુ કર્યું, મોજ મારેવું રે. એક જણા મને કે મોજમાં જે ચાલુ રાખવા, એ તારી માસી મોજ નહીં, મોજ માણહાઈ નહીં. ખરેખર જો આ કેવી શાંતિ છે સાહેબ. નગર ઓછું માણસ છે કઈ, પણ કેટલા શાંતિથી સાંભળો. અને હું રૂડું નથી લગાડતો. જયારે આવો સમાજ, આવું ઓડિયન્સ જયારે મળે, આવા સાંભળનારા મળે, ત્યારે એમ થઈ જાય કે ભલે આમ ગળાના કટકા થઈ જાય ને હૈયે તો જ આવે. ઓલામાં પછી અને એ પ્રોગ્રામમાં આખીરે તમે હું બોલ્યું ને, એ આયોજકે નોંધે ન લીધી હોય. મજા આવી ગયો આ ક્યારે હોવાળ ઉડી સાહેબ. આવો જો અમારા ભગુડામાં સાહેબ 3 લાખ પબ્લિક હતું, આવો 3000 માણસ હતો. 3 લાખ એક્ઝેક્ટ 3 લાખ. આખો આમ 600 મીટર અમારે ગ્રાઉન્ડ લાંબુ, પછી ડુંગરો, આખો ડુંગર માણાનો પીર્યો હતો. અને જયારે ફેસ લાઇટો કરાવી ત્યારે એમ લાગે પૂજ્ય મોરારી બાપુ એમ કહેતા હતા, ત્યારે હાજર હતા કાર્યક્રમમાં હમણાં 16/5, કે આભા મંડળ ધરતીમાં હેઠું ઉતર્યું હોય એવો દેખાવ થયો. બસ આ એટલું જ માણસ સાહેબ. કેટલા બધા તમે બેઠા છો, જેટલા પણ આનંદ જ આવે છે.
બાળકો આરે છે, બધું કેટલી શાંતિ છે. નહીં અમુકમાં તો અમુકના છોકરા ખોળામાં પડે આપણી પાસે. માણસ છોકરા હાટું રાંદલ તેડે, પછી છોકરાને કોઈ નો તેડે, રેઢા રખડતા હોય. પણ બહુ કંટ્રોલ છે. કઈ ગયો ઓલો? ઈ નહીં એ ભાઈ, એને તમે હેરાન ન કરતા. મારો જીગરજાન મિત્ર છે યાર, આમાં બેઠા બધા હરખ્યા બેઠા, પણ મજા આવે છે. હકીકત કહું, આ હું શીઠી આવી છે. ઓહો, બ્લડનું વધતું જાય. 307 બોટલ પહોંચ્યું છે. તાળીઓથી વધાવો. હું લગભગ સાહેબ 6 મહિને એકવાર આપું છું. હું નહીતર કહું જ નહીં બોટલ આપજો. હું આપું છું, અને આપું છું ને એને લીધે મને નવું બ્લડ મળે. એકલો પીતો નથી. એક ભાઈએ સાહેબ 1 વર્ષમાં 7 વાર આપ્યું. ડોક્ટરો ના પાડે તોય દેવું જ છે. 7 વર્ષમાં 49 પગ્યું. પછી છું બ્લડ બેંકો ભેગી થઈ, ડોક્ટરો ભેગા છે. આવા મર્દનું સન્માન કરો. તેની ઘરવાળીએ કીધું કે એનું રહેવાય ગયો, મારું કરો. તમારું શું કામ કરવું જોઈએ? મેં પીધું નહીં એટલે એને દીધું ને. સત્તા બુદ્ધિજીવી માણસો એવું કહે કે આ બધું ખોટું છે ને આ શું છે બધું ને. એકચ્યુઅલી આવું. હવે તું ઘરે રહે ને ભાઈ, ના વેમીલા ભેગું નહીં રહેવાનું કોઈ દી. અમુક બહુ ધ્યાન રાખવાનું. ઘણા જો આપણે બેઠા હોય ને તો બેઠા બેઠા હળિયું ભાંગતા હોય, ફૂલ તોડતા હોય, આવા લખણ હોય, એને કોઈ દી સમાધાનમાં નહીં લઈ જવાનું. કારણ કે એને તોડતા જ આવડે છે, એની પ્રકૃતિ તોડવાની છે, ભેગું કરવાનું કામ જ ન કરી લે. નહીં, આવી નોંધ રાખવી સમાજમાં. તે માઇન્ડ તમને કોઈ કમિટી ક્યાંક સારું કામ કરતું હોય તો હવે આ બધું હું કર્યો અમને ખબર છે. તે તારા ઘરના છોકરા નથી ભરાવ્યા, ઉભા વાહડા આટા મારે, સમાજને સલાહ દેવા નીકળે તું? નહીં, આ શ્રદ્ધાનો વિષય છે મારા બાપ. માં બેઠી બેઠી મંદિરમાં આશીર્વાદ જ આપે. આ દેશ આખો શ્રદ્ધાનો છે. આ દેશ આખો દયાનો છે. કારણ કે દયા યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા. એ પણ દયા છે, એ કુળદેવી છે. યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. બધાયમાં તું છો માં. અને જેની ઉપર માની કૃપા સાહેબ, એના શરીરમાં શક્તિ ન જાય.